શું તમને પણ ક્યારે એવું થાય છે કે તમે રાત-દિવસ મહેનત કરો છો, છતાં પણ પૈસા ટકતા નથી? બધું જ બરાબર ચાલતું હોય પણ અચાનક જ કોઈ મોટું નુકસાન આવી જાય? આપણે ઘણીવાર આ બધું ખરાબ નસીબના માથે ઢોળી દઈએ છીએ. પણ શું તમે જાણો છો, વાસ્તુશાસ્ત્ર મુજબ ક્યારેક તમારું નસીબ ખરાબ નથી હોતું, પરંતુ તમારા જ ઘરના કોઈ ખૂણામાં પડેલી એક સામાન્ય વસ્તુ તમારી પ્રગતિને રોકી રહી હોય છે. આજે હું એક એવી વસ્તુ વિશે જણાવીશ, જેને જો તમે અત્યારે જ ઘરમાંથી હટાવી દેશો, તો આવતા 24 કલાકમાં તમને સકારાત્મક બદલાવ જોવા મળશે. આ વસ્તુ બીજું કંઈ નહીં, પણ તમારા ઘરમાં રહેલી બંધ પડેલી ઘડિયાળ છે. હા, તે દિવાલ પર હોય, કાંડે બાંધવાની હોય કે કોઈ ડ્રોવરમાં બંધ પડેલી જૂની ઘડિયાળ હોય. વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળને આપણા જીવન, પ્રગતિ અને નસીબ સાથે જોડવામાં આવી છે. ચાલતી ઘડિયાળ પ્રગતિનું પ્રતીક છે. જ્યારે તમારા ઘરમાં કોઈ ઘડિયાળ બંધ પડી જાય છે, ત્યારે તે જગ્યાની પોઝિટિવ એનર્જી ત્યાં જ અટકી જાય છે. બંધ ઘડિયાળ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે, જેના કારણે પૈસાના રસ્તા બંધ થઈ શકે છે, ઘરમાં કંકાસ થાય છે અને જે કામ બનવા પર હોય તે અટકી જાય છે. તમારો ખરાબ સમય ત્યાં જ રોકાઈ જાય છે. તો હવે તમારે શું કરવાનું છે? મારો આ વિડિયો પૂરો થાય એટલે તરત જ તમારા આખા ઘરની તપાસ કરો. જો કોઈ ઘડિયાળ બંધ હોય તો આજે જ તેમાં નવો સેલ નાખો. જો કોઈ ઘડિયાળ તૂટી ગઈ છે તો તેને જરાય વિચાર્યા વગર ઘરની બહાર ફેંકી દો. ક્યારેય તૂટેલી ઘડિયાળ ઘરમાં ન રાખો અને હંમેશા ઘડિયાળને સાચા સમય કરતાં 2 મિનિટ આગળ રાખો. અને જતાં જતાં એક સૌથી મોટી વાસ્તુ ટીપ: ઘડિયાળને ક્યારેય દક્ષિણ દિશાની દિવાલ પર ન લગાવવી. દક્ષિણ દિશા યમની દિશા છે. ઘડિયાળ લગાવવા માટે સૌથી શુભ દિશા છે ઉત્તર અથવા પૂર્વ દિવાલ. આ દિશામાં ઘડિયાળ લગાવવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. તો મિત્રો, આજે જ આ એક વસ્તુ ચેક કરો અને ખરાબ નસીબને દૂર કરો. માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો. શું તમારા ઘરમાં કોઈ બંધ ઘડિયાળ હતી? મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.